जम्मू काश्मीरથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભદરવામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કરા સાથે અતિભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી છે। જમ્મુ કાશ્મીરમાં 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકવાના એંધાણ છે। તો દેશમાં ચોમાસું બેઠું ત્યારથી પહાડી પ્રદેશોમાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જો કે સૌથી ભયાવહ દ્રશ્યો ભદરવાહમાંથી સામે આવ્યા છે। અહીં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે થોડી જ વારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, જેને પગલે લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ઢાળવાળા રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ભારે વરસાદને પગલે વાહનોને પણ નુકસાન થયું છે। તો જમ્મુ કાશ્મીરના સોનમર્ગના રંગમોડ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું। ગોજીલા પાસ નજીક પણ એકાએક ફ્લેશ ફ્લડ આવવાથી મુશ્કેલી વધી હતી। તો કાંપ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ ધસી આવ્યો હતો। શ્રીનગર લેહ નેશનલ હાઈવે પ્રભાવિત થયો છે। બીઆરઓએ 5 કલાકની જહેમતે સંપર્ક પૂર્વવત કર્યો। તો હાલ સોનમર્ગમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે જોઝિલા પાર્ક પાસે વાદળ ફાટતા એકાએક પાણીનો પ્રચંડ પ્રવાહ ધસી આવ્યો હતો। ફ્લેશ ફ્લડને પગલે શ્રીનગર લેહ નેશનલ હાઈવે પ્રભાવિત થયો છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। જો કે બીઆરઓ દ્વારા સતત કામગીરી કરીને માત્ર 5 કલાકમાં જ સંપર્ક પુનઃસ્થાપિત કરી દેવાયો હતો। તો જમ્મુ કાશ્મીરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ભદરવાહમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। કરા સાથે અતિ ભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકો ઘરોમાં અને દુકાનોમાં પાણી ફરી વળતા જ લોકોની મુશ્કેલી વધી છે। જમ્મુ કાશ્મીરમાં 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકવાના એંધાણ છે। તો દેશમાં ચોમાસું બેઠું ત્યારથી જ પહાડી પ્રદેશોમાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી અને રોજે રોજ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જો કે સૌથી ભયાવહ દ્રશ્યો ભદરવાહમાંથી સામે આવ્યા છે અને અહીં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેથી થોડી જ વારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા, જેને પગલે લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ઢાળવાળા રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। તો ભારે વરસાદને પગલે વાહનોને પણ નુકસાન થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। તો જોઝિલા પાસ નજીક એકાએક ફ્લેશ ફ્લડ આવ્યું હતું અને તેના કારણે લોકોની મુશ્કેલી વધી હતી। કાંપ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ ધસી આવ્યો હતો। શ્રીનગર લેહ નેશનલ હાઈવે પ્રભાવિત થયો છે। બીઆરઓએ ફક્ત 5 કલાકની જહેમતે જ આ સંપર્ક પૂર્વવત કર્યો છે અને હાલ સોનમર્ગમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે જોઝિલા પાસ પાસે વાદળ ફાટ્યું હતું અને એકાએક પાણીનો પ્રચંડ પ્રવાહ ધસી આવ્યો હતો। શ્રીનગર લેહ નેશનલ હાઈવે પ્રભાવિત થયો હતો અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। જો કે બીઆરઓની 5 કલાકની જ મહેનતમાં સંપર્ક પુનઃસ્થાપિત કરાયો।